ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ગીર સોમનાથમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા। કેસર કેરીના પાકને ધુમ્મસના કારણે અસર થઈ શકે છે। ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને ફળોનો રાજા કેરી જેનું આગમન કેટલીક બજારોમાં થઈ પણ ચૂક્યું છે, ત્યારે આંબા પરના મોર, આંબા પરના પાકને ખાસી એવી અસર થઈ શકે છે। ધુમ્મસના કારણે ગીર સોમનાથમાં વહેલી સવારે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું અને આ ધુમ્મસ કેરીના પાકને માઠી અસર કરી શકે છે। ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ગીર સોમનાથમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા। કેસર કેરીના પાકને ધુમ્મસના કારણે અસર થઈ શકે છે। ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને ફળોનો રાજા કેરી જેનું આગમન કેટલીક બજારોમાં થઈ પણ ચૂક્યું છે, ત્યારે આંબા પરના મોર, આંબા પરના પાકને ખાસી એવી અસર થઈ શકે છે। ધુમ્મસના કારણે ગીર સોમનાથમાં વહેલી સવારે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું અને આ ધુમ્મસ કેરીના પાકને માઠી અસર કરી શકે છે।